બે દિવસના વરસાદમાં અમદાવાદના માંડલ તાલુકામાં બરબાદી. ભારે વરસાદથી અમદાવાદના માંડલ તાલુકામાં ભારે નુકસાની. સીતાપુર અને આસપાસના ગામડાઓ ફેરવાયા બેટમાં. ખેતરમાં ઘૂંટણસમા પાણી ભરાતા ખેડૂતો ચિંતામાં મુકાયા. ખેતરોમાં જળભરાવને કારણે પાક ધોવાઈ જવાની ભીતિ. વરસાદનું આગમન થતા ખેતરો બેટમાં ફેરવાયા છે, કારણ કે જે પરિસ્થિતિમાં વરસાદ વરસ્યો ત્યારબાદ ખેતરો ક્યાંક ને ક્યાંક ભરાઈ ગયા છે. હું આપણે જે દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું તે અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના સીતાપુર ગામના ખેતરો છે. આપ દ્રશ્યો જોઈ શકો, તમામ ખેતરો ક્યાંક ને ક્યાંક પાણીથી ભરાઈ ગયા છે. આપ આકાશી દ્રશ્યો પણ જોઈ શકો છો કે કઈ રીતે અહીંયા પાણી ભરાય છે. જ્યાં પણ આપની નજર પડે ત્યાં આ જ રીતે ખેતરો પાણીથી ભરાયેલા જોવા મળે છે. સવાલ એ થાય છે કે આ પ્રકારે ખેતરો પાણી ભરાયા છે ત્યારે આ ખેતરોમાંથી પાણી ક્યારે ઓસરશે ને ક્યારે ખેડૂત પોતાની ખેતી કરશે, કારણ કે વિવિધ પાક વાવેતરનો સમય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ખેતરોની અંદર વધુ વરસાદના કારણે પાણીથી ભરાઈ ગયા છે. જે પાક વાવેલો હતો તે પણ ક્યાંક ને ક્યાંક ડૂબમાં ગયો છે ને એ પાક બરી જશે. નવો પાક ક્યારે વાવવો તે પણ સવાલ છે, કારણ કે આપ જે દ્રશ્યો જોઈ શકો છો તે ઉપરથી સમજી શકશો કે ખેડૂતોની દશા શું આવશે, કારણ કે જે પરિસ્થિતિ ઊભી થઈ છે ક્યાંક ક્યાંક ખેડૂતો માટે ચિંતાનો જરૂર વિષય છે. અમદાવાદ હોય, મહેસાણા હોય, પાટણ હોય કે પછી ઉત્તર ગુજરાતના કોઈ પણ જિલ્લામાં જે રીતે વરસાદ આવ્યો છે ને આ વરસાદ ક્યાંક ને ક્યાંક ખેડૂતો માટે આફત બનીને આવ્યો છે. ખેડૂતોના તમામ ખેતરો પાણીમાં ગરકાવ જોવા મળે છે. મારું નામ એબીપી માંડલ.